નવસારીમાં વાવાઝોડાના કારણે ચીકુના પાકને મોટું નુકસાન થયું છે। શામળા ફળિયા ગામમાં ચીકુના પાકને નુકસાન જોવા મળ્યું। 200 મણ ચીકુ વેચતા ગ્રામજનોને આવકને લઈને ચિંતિત છે। તો ચીખલી તાલુકાના વિનાશથી લોકો પોતાનું મહત્વ ગણાતું સપનાનું ઘર ગુમાવી બેઠા છે। તો ચીકુના પાકને જે પ્રકારે નુકસાન થયેલું જોવા મળે છે। 200 મણ ચીકુ વેચતા ગ્રામજનોને આવકને લઈને ચિંતિત તે જોવા મળે છે। ચીખલી તાલુકાના વિનાશથી લોકો પોતાનું મહત્વ ગણાતું સપનાનું ઘર પણ ગુમાવી બેઠા અને સાથે જ આવકનું સાધન ગણાતા ખેતીમાં પણ મોટા પ્રમાણે નુકસાન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। શામળા ફળિયા ગામના ચીકુની વાડીઓ તબાહ થઈ રહી છે। રોજ 200 મણ ચીકુ વેચતા ગ્રામજનો હવે આવક ક્યાંથી ઊભી કરવી, 10 વર્ષ પાછળ ચાલી જવાનું રંજ વ્યક્ત કરી રહ્યા છે। નવસારી જિલ્લાના વાંસદા અને ચીખલી વિસ્તારમાં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે, જેની સીધી અસર કેમેરાના દ્રશ્યોમાં બતાવવાનો પ્રયાસ કરીશું। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના તલાવચોરા ગામના ફળિયાના દ્રશ્યો છે। આ જે દ્રશ્યો છે એ શામળા ફળિયાના દ્રશ્યો છે। એ દ્રશ્યો બયાન કરે છે કે કેવા પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ હતી। સમગ્ર ઘર જમીનદોસ્ત થઈ ગયો છે। આજુબાજુમાં જ્યાં જુઓ ત્યાં ઘરો પડેલા દેખાય છે અને સમગ્ર જે કંઈક વિસ્તાર છે વિસ્તારમાં લોકોના જે કંઈક સપનાના ઘરો કહેવાય છે, સપનાના ઘરોના છાપરાઓ ઉડી ગયા છે। કેટલાક ઘરોના જે કહી શકાય કે તમામ જે કંઈક સામાન વગેરે પણ દબાઈ ગયો છે, નાશ પામ્યા છે। એ પ્રકારની સ્થિતિ નિર્માણ થતાં જે લોકો છે લોકોમાં જે ડરનો માહોલ ઊભો થયો છે અને વહેલી તકે સહાય મળે તેવી માંગ કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ તલાવચોરા ગામના શામળા ફળિયા ગામના વિસ્તારના દ્રશ્યો છે। જે સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિને પગલે લોકો ભયમાં જીવી રહ્યા છે અને વહેલી તકે એના પર કાર્યવાહી કરવામાં આવે, જે સહાય છે એની જે કંઈક ચૂકવણી કરવામાં આવે એવી લોક લાગણી ફેલાઈ છે। જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ શામળા ફળિયા ગામના દ્રશ્યો છે। શામળા ફળિયા વિસ્તારમાં જે રીતે જે વરસાદી માહોલ પણ જામ્યો છે અને સાથે આ રીતે નુકસાન થયું છે, લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે। હજી આ કેવું નુકસાન થયું છે આપણા ગામમાં અને કેવા પ્રકારના દ્રશ્યો નિર્માણ થયા છે એ બાબતે લોકો સાથે વાત કરીશું। કેટલું નુકસાન છે આપણા ગામમાં, કેટલા ઘરોને નુકસાન થયું છે? અમારામાં 115 જેટલા ઘરો છે। એ એક એક ઘર એવું નથી કે તેમાંથી કોઈ વસ્તુ એમાંથી સાપડા ન હોય। ટોટલ કેટલાઓ હજારોની સંખ્યામાં પતરા ઉડી ગયા છે અને એક પણ પતરું નહીં। તેમાં પાકા મકાન છે તેને તો થોડુંક જ નુકસાન હશે, પણ કેટલાકના ઘરો એવા છે કે તેના પતરા છે તે તૂટી ગયા છે। એટલે એની ઘરે એવી પરિસ્થિતિ થઈ છે, બધી વસ્તુ ભીનું થઈ ગયું છે। એક પણ વસ્તુ ભીનું થવા વગર બાકી રહ્યું નથી। જેમાં ઢોર માટેના હોય, પછી ખાવા માટે માણસો માટે હોય, પાણીની વ્યવસ્થા, લાઇટની પણ 2 દિવસથી નથી। એટલે પાણીની, ખાવાની અને બધી જ અને તે રહેવાની પણ મુશ્કેલી છે। આજુબાજુમાં વ્યવસ્થા કરી છે। કેટલાક તો આ ગામમાંથી 2-4 એવા કુટુંબો છે કે તે તો બહાર જતા રહ્યા છે, બીજા ગામમાં પોતાના રિલેશનમાં હોય ત્યાં સગવડ માટે ગયા છે। તેમજ એક તો આ પાકું અહીંયા ઘર હતું તે પડી ગયું છે, તેમાં 2 ગાડી તો એટલી નુકસાન કે સદંતરથી ગાડી લોસમાં આપી દેવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। એટલે એટલા બધું નુકસાન છે કે જેનો 20 વર્ષ ગામ આ ફર્યું પાછળ જતું રહ્યું છે કે જેને નુકસાનીનો કોઈ પાર જ નથી। એક ખેતર હોય તે માટે આખો ટાર્ગેટ બન્યો હોય એવું લાગે છે આખો પરિવાર। તો ખાસ કરીને આ જે ગામ છે એ ગામના જે કંઈક 200થી વધુ ઘરો અને ખાસ કરીને ચીખલી તાલુકાના જે 3800 જેટલા ઘરોને આ રીતે નુકસાન થયું છે। 24 કલાકથી વીજળી નથી, ઘરોના છાપરા ઉડી ગયા છે અને લાઇટ, પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે મહત્ત્વની જરૂરિયાતો પણ લોકોની સંપૂર્ણ રીતે સંતોષાઈ નથી, જેને લઈને લોકો લાગણી વ્યક્ત કરી રહ્યા છે, આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે તંત્ર વહેલી તકે એમની વહારે આવે અને જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં એમને સહાયરૂપ થાય। નિલેશ ગામિત, TV9 નવસારી।